નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ક્લાસ 3 ની જે 4304 જગ્યાઓ માટે મિત્રો અત્યારે હાલ ફોર્મ ભરવાનું ચાલુ છે. તો તેના માટે ગ્રુપ એ અને ગ્રુપ બી માટે જે કોમન પ્રિલિમ્સ એક્ઝામ લેવાની છે, એ પ્રિલિમ્સ એક્ઝામ માટેનો મિત્રો જે છે તે સિલેબસ જાહેર થઈ ગયો છે. સાથે જ મિત્રો પ્રિલિમ્સ એક્ઝામની ડેટ પણ જાહેર થઈ ગઈ છે. તો આજના વિડીયોમાં આપણે પ્રિલિમ્સ એક્ઝામના સિલેબસ અને પ્રિલિમ એક્ઝામની ડેટ વિશે વિગતવાર વાત કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો. અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ મિત્રો બેલ આઇકોનને ઓન કરીને ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જ જનરલ નોલેજના લગતા વિડીયો તમને સરળતાથી મળી જાય. તો મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ એ તથા ગ્રુપ બી ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન માટે 4304 ની જગ્યાઓની સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયાની પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ પર 31/1/2004 સુધીમાં ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવેલ છે. આ સંયુક્ત પરીક્ષા કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ એટલે કે CBRT પદ્ધતિથી મલ્ટી સેશનમાં લેવામાં આવશે, જેનો વિગતવાર કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે. સામાન્ય સંજોગોમાં આ પરીક્ષાનું સંભવિત જે પરીક્ષા છે તે માર્ચ-એપ્રિલ 2024માં આયોજન કરવામાં આવેલ છે. પરીક્ષાનો અભ્યાસક્રમ પણ મિત્રો નીચે મુજબ છે. તો આવો જાણીએ પરીક્ષાનો પ્રિલિમ્સનો શું જે છે તે અભ્યાસક્રમ છે. તો મિત્રો, પ્રિલિમ પરીક્ષા એ અને બી ગ્રુપ બંને માટે કોમન પરીક્ષા લેવાની છે, અને જેના માટે મિત્રો 100 માર્ક્સની કોમ્પ્યુટર બેઝ CBRT પરીક્ષા લેવાની છે, અને 1 કલાકનો સમયગાળો મળશે મિત્રો, જેમાં કુલ વિષય 4 વિષયોના અલગ અલગ જે છે તે પ્રશ્નો પૂછાય, જેમાં રીઝનિંગના 40 માર્ક્સ, ગણિતના મિત્રો 30 માર્ક્સ, ઇંગ્લિશના 15 અને ગુજરાતીના 15 માર્ક્સ પૂછાશે. તો રીઝનિંગના જે 40 માર્ક્સ છે તેમાં કયા કયા વિષયો પૂછાશે? તો મિત્રો, રીઝનિંગના 40 માર્ક્સમાં પહેલો મુદ્દો છે પ્રોબ્લેમ્સ ઓન એજીસ એટલે કે ઉંમરની સમસ્યાઓ જે છે, એટલે કે ઉંમરને લગતા દાખલાઓ પૂછાશે. બીજા નંબરમાં મિત્રો વેન ડાયાગ્રામ્સ એટલે કે અલગ અલગ ડાયાગ્રામ્સ આકૃતિઓ પૂછાશે. ત્રીજા નંબરે છે મિત્રો વિઝ્યુઅલ રીઝનિંગ એટલે કે દ્રશ્ય તર્ક, એટલે કે મિત્રો એક દ્રશ્ય હશે તેના પરથી પ્રશ્નો પૂછાશે. ચોથો જે મુદ્દો છે તે છે બ્લડ રિલેશન એટલે કે લોહીના સંબંધો પર પ્રશ્ન પૂછાશે. પાંચમો મુદ્દો છે મિત્રો એરિથમેટિકલ રીઝનિંગ એટલે કે આંકડાશાસ્ત્ર અંકગણિત જે તર્ક તેના પર પૂછાશે. છઠ્ઠો જે મુદ્દો છે ડેટા ઇન્ટરપ્રિપરેશન એટલે કે ચાર્ટ, ગ્રાફ્સ અને ટેબલ્સ એટલે કે ડેટા અર્થઘટન, ચાર્ટ, આલેખ અને કોષ્ટકો પરથી. અને સાતમો મુદ્દો છે તે ડેટા સફિશિયન્સી એટલે કે ડેટા પર્યાપ્તતા પર. આમ ટોટલ આ 7 મુદ્દાઓમાંથી 40 માર્ક્સના જે છે પ્રશ્નો રીઝનિંગના પૂછાશે. વાત કરીએ મિત્રો ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ એટલે કે ગણિતનું છે તે કયા કયા વિષયો પૂછાશે? તો ગણિતમાં પહેલો છે નંબર સિસ્ટમ એટલે કે નંબરના અલગ અલગ પ્રશ્નો પૂછાશે. બીજા નંબરે છે મિત્રો સિમ્પ્લિફિકેશન એન્ડ અલ્ગેબ્રા એટલે કે સરળીકરણ અને બીજગણિત. ત્રીજા નંબરે છે મિત્રો એરિથમેટિક એન્ડ જીઓમેટ્રિક પ્રોગ્રેશન્સ એટલે કે અંકગણિત અને ભૌમિતિક પ્રગતિ. ચોથા નંબરે છે સરેરાશ એટલે કે એવરેજ. પાંચમા નંબરે પર્સન્ટેજ એટલે કે ટકાવારી. છઠ્ઠા નંબરે મિત્રો પ્રોફિટ લોસ એટલે કે નફો અને નુકસાન. સાતમા નંબરે રાશન એન્ડ પ્રોપોર્શન એટલે કે રાશન અને પ્રમાણ. આઠમા નંબરે છે પાર્ટનરશિપ એટલે ભાગીદારી. નવમા નંબરે ટાઈમ અને વર્ક એટલે કે સમય અને કાર્ય. દસમા નંબરે મિત્રો ટાઈમ, સ્પીડ અને ડિસ્ટન્સ એટલે કે સમય, ઝડપ અને અંતર. અને 11મા નંબરે છે મિત્રો કામ, વેતન અને સાંકળના નિયમ. આમ ટોટલ આ 11 મુદ્દાઓમાંથી મિત્રો 30 માર્કનું જે છે તે ગણિતના પ્રશ્નો પૂછાશે. આગળ વાત કરીએ મિત્રો ઇંગ્લિશ એટલે કે અંગ્રેજી ભાષાની, જેના 15 માર્ક્સના પ્રશ્નો પૂછાશે. અને આ 15 માર્ક્સમાં જે અલગ અલગ અંગ્રેજીના વિષયો પૂછાશે તેમાંથી પહેલું છે ટેન્સીસ, વોઇસીસ. બીજા નંબરે છે મિત્રો નેરેશન એટલે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. ત્રીજા નંબરે છે મિત્રો યુઝ ઓફ આર્ટિકલ્સ એન્ડ ડિટરમાઇનર્સ. ચોથા નંબરે છે એડવર્બ્સ, નાઉન્સ, પ્રોનાઉન્સ અને વર્બ્સ. પાંચમા નંબરે છે મિત્રો યુઝ ઓફ પ્રિપોઝિશન્સ. છઠ્ઠા નંબરે છે યુઝ ઓફ ફ્રેઝલ વર્બ્સ. સાતમા નંબરે છે ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ. આઠમા નંબરે છે વન વર્ડ સબસ્ટિટ્યુશન્સ. 9 નંબરે છે મિત્રો સિનોનિમ્સ, એન્ટોનિમ્સ. 10મા નંબરે છે મિત્રો કોમ્પ્રિહેન્સિવ. 11મા નંબરે જમ્બલ વર્ડ્સ એન્ડ સેન્ટેન્સ. અને 12મા નંબરે છે ટ્રાન્સલેશન ફ્રોમ ઇંગ્લિશ ટુ ગુજરાતી. વાત કરીએ મિત્રો છેલ્લા મુદ્દાની એટલે કે ગુજરાતીની ડી વિભાગની. તો ગુજરાતીમાં મિત્રો 15 માર્ક્સનો ગુજરાતી ભાષાની જે છે તે પ્રશ્નો પૂછાશે, જેમાં અલગ અલગ કયા કયા વિષયો પૂછાશે? તો પહેલો છે રૂઢિપ્રયોગનો અર્થ અને પ્રયોગ. બીજા નંબરે છે મિત્રો કહેવતનો અર્થ. ત્રીજા નંબરે છે સમાસનો વિગ્રહ અને તેની ઓળખ. ચોથા નંબરે છે મિત્રો સમાનાર્થી શબ્દો અને વિરુદ્ધાર્થી શબ્દો. પાંચમા નંબરે છે શબ્દ સમૂહ માટે એક શબ્દ. છઠ્ઠા નંબરે વાક્ય પરિવર્તન. સાતમા નંબરે સંધિ જોડો કે છોડો. આઠમા નંબરે છે જોડણીની શુદ્ધિ. નવમા નંબરે છે લેખન શુદ્ધિ, ભાષા શુદ્ધિ. 10મા નંબરે છે ગદ્ય સમીક્ષા. 11મા નંબરે છે અર્થગ્રહણ. અને 12મા નંબર છે મિત્રો ગુજરાતી અંગ્રેજી ભાષાંતર. આમાં અલગ અલગ મિત્રો કુલ 4 વિભાગો છે ABCD, જેના અલગ અલગ 100 માર્ક્સના પ્રશ્નો આ પેપરમાં પૂછાશે. જે પ્રિલિમ્સની એક્ઝામ લેવાની છે તેમાં
અને આ પ્રિલિમ્સ જે એક્ઝામ છે તે મિત્રો કોમ્પ્યુટર બેઝ હોવાથી તે અલગ અલગ સેશન્સમાં અલગ અલગ દિવસે યોજાશે. એટલે કે માર્ચ અને એપ્રિલ મહિના દરમિયાન આ પરીક્ષાનું આયોજન ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરી શકાય છે. અને મિત્રો નેગેટિવ માર્કિંગની વાત કરીએ તો પ્રત્યેક ખોટા જવાબ દીઠ 0.25 માર્ક્સ જે છે તે કપાઈ જશે. એટલે કે નેગેટિવ માર્કિંગ હોવાથી જે મેરિટ છે તે પણ થોડું નીચું રહી શકે છે. પાસિંગ માર્ક્સની વાત કરીએ તો દરેક ઉમેદવારો જે ગ્રુપ એ અને ગ્રુપ બી બંને માટે મિનિમમ જે પાસિંગ માર્ક્સ છે તે 40 માર્ક્સ રાખેલ છે. આશા રાખીશું કે આ વિડીયો આપણને ગમ્યો હશે અને આપ આપના મિત્રો સાથે શેર કરશો તેવી આશા સાથે. જય હિન્દ. અસ્તુ.